ભારત સરકારના રૂરલ ડેવલપમેન્ટ મંત્રાલય દ્વારા ભારતભરમાં 600થી વધારે ગ્રામીણ વિસ્તારમાં લોકો આત્મનિર્ભર બને તે માટે નિઃશુલ્ક ટ્રેનિંગ સેન્ટર ચલાવવામાં આવે છે। 6 થી 10 દિવસના આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જમવા રહેવા સાથે અનેક વિષયો પર ટ્રેનિંગ અપાઈ રહી છે। ત્યારે આણંદના વલાસણ ગામ ખાતે આવેલ ટ્રેનિંગ સેન્ટરમાં 35થી વધારે વોરા સમાજની બહેનોએ પેચવર્કની તાલીમ લીધી હતી। આ બહેનો આવનારા દિવસોમાં જાતે કામ કરી આત્મનિર્ભર બનશે। बहुत अच्छे तरीक़ा से उसकी समापन हुई और उसमें 35 बहनों को पूरी का पूरी तरह से ट्रेंड किया गया, जिसमें एंटरप्रेन्योरशिप डेवलप कराने की कोशिश की गई। और हमारी आशा है कि इस तरह से बहनें और काम करेगी और सीखेगी और हमारे आनंद डिस्ट्रिक्ट के बहनें आगे बढ़ेगी। મને રેશમા મેડમ દ્વારા માહિતી મળી। પહેલા અમે સાદું જીવન જીવતા હતા, અભી અમને ખબર પડી। અમને 6 દિવસની તાલીમમાં જમવાનું પણ આપતા હતા, સાંજે ચા પણ આપતા હતા અને અમારા ટ્રેનર મેડમ કોમલ દીદી ઘણું સારું એવું અમને શીખવાડ્યું। અમને પેચ વર્ક શું કહેવાય એ પણ નહોતી ખબર, એમણે શીખવાડ્યું। અમને મિરર વર્ક શું કહેવાય એ પણ નહોતી ખબર, હું એમના પાસેથી ઘણું બધું શીખી છું અને આશા રાખું છું કે બીજા ઘણા પ્રોગ્રામમાં એ મને જોઈન કરશે। બધા નવી નવી જાતની ડિઝાઇન શીખ્યા, ટાઈમે અમે બધું કામ કર્યું, બધું નવી વેરાયટીમાં નવું બધું અમને શીખવાનું મળ્યું અને અમને કમાવાની એક ધગસ મળી ગઈ અને અમે એમાંથી 2 પૈસો જોઈ શકીશું, આગળ જઈને અમે બીજાને બી શીખવી શકીશું અને અમે 2 પૈસા કમાઈને અમે અમારું ગુજરાન પણ ચલાવી। એમ તો અમારે 127 ફોર્મ આવ્યા હતા, પણ એમાંથી અમે 35 મહિલાઓને પસંદ કરી અને કોમલબેન આયા। 6 દિવસ સતત એમણે બહુ મહેનત કરી અને 6 દિવસમાં અમારી 35 મહિલાઓ સારું એવું પેચવર્કનું કામ શીખી અને કોમલબેને પણ એમને બાંહેધરી આપી કે હું આગળ પણ તમને સપોર્ટ કરીશ અને ઘણી બધી મહેનતથી આજે અમે આ સ્થળે પહોંચ્યા છે।